નમસ્તે દર્શક મિત્રો. ગરમી એટલી આવી રહી છે ને કે ખાવા કરતા વધારે તો એમ થાય કે પાણી પીયા કરીએ અને એસીમાં બેસી રહીએ. અને જ્યારે બપોરની વાત આવે ને ત્યારે મને યાદ આવે રાજકોટ. વાહ, અરે રાજકોટમાં આયો કેમ ભાઈ બોલાયા વગર આવી ગયા? અરે મારી ક્યાં વાત કરે છે? અને રુદ્ર, તમે રાજકોટની પબ્લિકને એક્સપોઝ કરી રહ્યા છો. આમાં એક્સપોઝ શું? આ તો યુનિવર્સલ ટ્રુથ છે. હા, ખાસ કરીને બપોરે 2 થી 4 રાજકોટમાં ડુ નોટ ડિસ્ટર્બ મોડ ઓન હોય છે. બિલકુલ બિલકુલ. તો ચાલ, આજે આપણા ગેસ્ટ છે ને રાજકોટના જ છે, તો ફટાફટથી એમને બોલાવી લઈએ. ઓકે, તો વેલકમ કરીએ આપણા આજના ગેસ્ટનું. પ્લીઝ વેલકમ. કેમ કોઈ આવ્યું નહીં રસોયા? અરે રુદ્ર, ગેસ્ટ રાજકોટથી છે એટલે હાલ તેઓ બપોરની ઊંઘમાં હશે. હા નહીં તો પછી આપણે વેટ કરવું છે કે આપણે પણ થોડી વાર સૂઈ લઈએ? ના ના ભાઈ, સુવાની વાત છોડ, આપણા શેફને બોલાવાય. તો એવું કરીએ. તો ચાલો બોલાવી લઈએ આપણા આજના સ્ટનિંગ શેફ શિવાનીને. પ્લીઝ વેલકમ. હાય રસોયા. હાય, કેમ છો? એકદમ મજામાં. હાવ આર યુ? આઈ એમ ગુડ. તો શેફ, આપણા આજના ગેસ્ટ રાજકોટથી આવ્યા છે, પણ એમને તો બપોરે કોઈ ડિસ્ટર્બ જ નથી કરતું. અરે રાજકોટની ઊંઘ એટલે એકદમ વીઆઈપી માં ગણવામાં આવે છે. રાઈટ. સજેશન, આપણે કુકિંગ શરૂ કરીએ ત્યાં સુધી ગેસ્ટ ફ્રેશ થઈને આવી જશે. ઠીક છે. ઓકે. હા તો ચાલો, વાનગીઓ કઈ કઈ બનાવવાના છો એ પણ કહી દો. ગુડ આઈડિયા રસોયો. તો શેફ, આજે તમે આપણા ગેસ્ટ માટે કઈ વાનગી લઈને આવ્યા છો? એક થી એક જોરદાર વાનગીઓ બનવાની છે. સ્ટફ મુઠિયા બનાવવાના છીએ, દૂધી ચણાની દાળનું શાક બનાવવાના છીએ, અરે વાહ. પણ એ બી રાજસ્થાની સ્ટાઇલ. અને એની સાથે બનાવવાના છીએ પનીર ટિક્કા ટાકોસ. અરે વાહ. એટલે આપણા ગેસ્ટને તો આજે મોજ પડી જવાની. તો પછી તો શેફ, આપણા ગેસ્ટ આવે ત્યાં સુધીમાં આપણે કિચન ટેબલ ઉપર જઈને એ લોકો માટે તૈયારી કરી લઈએ. ચલો પછી. રસોયા તું અહીં જ રહે. મને લાગે છે ગેસ્ટની એન્ટ્રી થતી લાગે છે. હા, શું વાત કરે છે? વેલકમ. પ્રતિભાબેન, તમારું અને તમારા પરિવારનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. વોર્નિંગ, રાજકોટ એટલે ફૂડ લવર્સનું હેડક્વાર્ટર્સ, એટલે મને થોડું ટેન્શન છે. આજે જજ સ્ટ્રોંગ છે. અરે તને શેનું ટેન્શન છે? રેસીપી મારે બનાવવાની છે અને મને કોન્ફિડન્સ છે કે આપણી બધી જ રેસીપી એ લોકોને ખૂબ પસંદ પડવાની છે. તો પછી પ્રતિભાબેન, ફાઇનલી ધ રસોશોના રસોડે આવીને કેવું લાગી રહ્યું છે? ખૂબ જ આનંદ થાય છે. મારી જિંદગીમાં જે મેં વિચાર્યું હતું કે હું એક વખત રસોઈ શોના સ્ટેજ ઉપર જઈશ, જે આજે મારું સપનું પૂરું થયું છે. ઓકે, અને તમે ધ રસોઈ શો કેટલા વખતથી જુઓ છો? આઈ થિંક 15 વર્ષથી તો. 15 વર્ષથી? 15 વર્ષથી. અરે વાહ. અને તમારું નામ શું છે? મારું નામ માહી છે. માહી. ઓકે, વોટ અબાઉટ યુ? મારું નામ મનન છે. મનન. વેરી ગુડ, નાઇસ ટુ મીટ યુ. તો પ્રતિભાબેન, તમારી દીકરી અને તમારો દીકરો, એ સિવાય ઘરમાં બીજું કોણ કોણ છે? ઘરમાં મારા મમ્મી છે, પપ્પા છે, ભાઈ, ભાભી અને એક બીજી નાની ડોટર છે. ઓકે, અને ઘરમાં સીઈઓ કોણ છે તો પછી? અમારા ઘરમાં બધા પોતે જ સીઈઓ છે. ઓકે, તો કિચન ની અંદર બોસ કોણ છે? કિચનની અંદર તો બોસ અને સીઈઓ હું જ છું. આ બંને પણ રસોઈ તો બહુ સરસ બનાવે છે. હું ઈચ્છું છું કે મારી જગ્યા હવે આ લઈને મને છૂટા કરે. ઓકે, બહુ મોટી રિસ્પોન્સિબિલિટી આપી દીધી છે તમને. તો આજે તમારામાંથી આપણા શેફ સાથે કુકિંગ કરવા માટે કોણ જવાનું છે? આજે તો હું જ જવાની છું. તમે જવાના આ છો? લોકોનો પછી વાર. ઓકે, આપણે અહીંયા ગોસિપ કરશું, પણ એ પહેલા માહી, તમે શું કરો છો? મેં 10th ની બોર્ડની એક્ઝામ આપી છે. હવે હું કોડિંગ કરવા માંગુ છું. ઓકે, બેસ્ટ ઓફ લક ફોર ધેટ. થેન્ક યુ સો મચ. એન્ડ વોટ અબાઉટ યુ? હા, હું બિઝનેસ કરું છું, બેઝિકલી એક્સપોર્ટ અને ઇમ્પોર્ટનો. અરે વાહ. તો મનન, તમને કેવા પ્રકારની રેસિપીઝ તમારા મમ્મીના હાથની ભાવે છે? મને તો રોજ નવું નવું કંઈક જોઈ, જેમ કે લઝાનિયા થઈ ગયું, પછી કોક વાર પનીર ટીકાનું કહું, કોક વાર પંજાબી સબ્જી કહું, જે આજે ઈચ્છા થાય એ કહી દઉં. ઓકે, પણ કોઈ એક રેસિપી હશે કે જે તમને તમારા મમ્મીના હાથની બહુ જ ભાવે?
મને લઝાનિયા બહુ ભાવે. અને રેગ્યુલર જે આપણા ગુજરાતી ઘરોમાં બનતી હોય એમાંની કોઈક વાનગી છે? મને છે ને ભીંડાનું શાક બહુ ભાવે ને એ સ્પેશિયલી મારા મમ્મીના હાથનું ભરેલા ભીંડાનું શાક. 10-15 વાત છે. રોટલી વહી જાય. 10-15? હા. શું વાત છે. તો આજે મને તો બહુ જ મજા પડવાની છે તમારા બધા જોડે. તો પ્રતિભાબેન, તમે હવે શેફ સાથે કિચન ટેબલ ઉપર જાઓ અને આપણે ગોસિપ કરીએ. ઓકે, ઓકે. તો ચલો શરૂ કરીએ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાની સ્પાઇસીસ, સ્વાદના સર્જકો. પ્રતિભાબેન, કેવું લાગી રહ્યું છે રસોઈ શોના રસોડામાં આવીને? રસોઈ શોના રસોડામાં આવીને મને ખૂબ આનંદ આવે છે કે મારી જિંદગીમાં મને એક સપનું હતું કે હું એક વખત રસોઈ શોમાં જાઉં, અને આજે મને એ આવવાનો મોકો મળ્યો છે. મને બહુ જ આનંદ થાય છે. અચ્છા, અને જે રેસિપીઝ તમે જોવો છો એને ટ્રાય કરો છો તો જી. તમે કેવી રીતે જોઈને સીધું ટ્રાય કરો છો કે પછી એને લખી લો છો, બુક બનાવો છો, કેવી રીતે કરતા ના, હોય? મને શોખ છે એટલે હું જોઉં ત્યાં મને આઈડિયા આવી જાય છે. એટલે મેં એક વખત જોયું એટલે મને યાદ રહી જાય. એટલે અચ્છા. પછી હું બીજે દિવસે સેમ એર બનાવું છું. અચ્છા, કઈ રેસિપી અત્યાર સુધી તમે આમ જે તમે સૌથી સરસ બનાવીને લોકો એના બહુ વખાણ કર્યા? મારું વરાડિયું શાક બધાને બહુ જ ભાવે છે. અને વરાડિયું એ અમારા સૌરાષ્ટ્રનું જાન કહેવાય ને એવું છે અચ્છા. કે દરેક ગામડામાં દરેક ઘરમાં વરાડિયું શાક બનતું જ હોય, અને આ સ્પેશિયલ શિયાળામાં જ બને. બહુ જ સરસ. કોઈ વાર ટ્રાય કરવું પડશે ચોક્કસ. શ્યોર, તમે રાજકોટ આવજો અમારા મહેમાન બનીને. ડેફિનેટલી. પણ આજે તો આ રસોડે તમે આવ્યા છો તો તમે અમારા મહેમાન છો, અને તમારા માટે સ્પેશિયલ અમે બનાવવા જઈ રહ્યા છે સ્ટફ મુઠિયા. સરસ. પહેલા કોઈ દિવસ તમે સ્ટફ મુઠિયા ટ્રાય કર્યા છે? ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું. મુઠિયા તો ખાધા છે, ઘણી બધી પ્રકારના ખાધા છે, પણ સ્ટફ મુઠિયા પહેલી વખત તમારે. બસ, તો પછી આપણે મળીને બનાવવાના છે. Sure. શરૂ કરીએ. શરૂ કરીએ. તો સૌથી પહેલા એક મિક્સિંગ બાઉલમાં આપણે વેજીટેબલ્સ લેવાના છે. દૂધી છીણેલી છે એ લઈએ, છીણેલા ગાજર લઈએ, એમાં થોડા લીલા મરચાં એડ કરીએ, લસણ નાખીશું, આદું લઈએ ચોપ કરેલું. હવે એમાં લોટ એડ કરવાના છે. તો સૌથી પહેલા સૂજી લઈએ. સોજીથી સરસ એમાં ક્રિસ્પનેસ આવશે. ઘઉંનો લોટ લઈએ. એકદમ હેલ્ધી વર્ઝન બની રહ્યું છે. યસ. ચણાનો લોટ 2 ચમચી જેટલો. હવે બધા મસાલા કરી લેવાના છે. ધાણા જીરું, રેડ ચીલી પાવડર, થોડો ગરમ મસાલો, હળદર, સોલ્ટ લઈએ. એમાં ગોળ એડ કરી દઈએ. ગુજરાતીઓને બધી વસ્તુમાં ખટાશ ગળપણ તો જોઈએ જ. જોઈએ, એના વગર તો ભાવે જ નહીં. લીંબુનો રસ લઈએ. ઓકે. દહીં બી એડ કરી શકાય છે. હું લીંબુનો રસ લઈ રહી છું. બાકી દહીં એડ કરશો તો બી એકદમ બાઇન્ડિંગ માટે સોફ્ટ સોફ્ટ. મુઠિયા બનશે. હવે મોણ લઈ લઈએ. તેલ એડ કરીએ, થોડા તલ એડ કરી દઈએ, અને બધી વસ્તુને મિક્સ કરીને થોડું થોડું પાણી ઉમેરતા જઈશું, અને કઠણ મુઠિયાનો લોટ બાંધી દઈએ. આમાં આપણે વેજીટેબલ્સ એકદમ વધારે રાખેલા છે, હા. અને ગાજર અને દૂધીમાંથી એમ પણ પાણી પાણી છૂટે છૂટે છે. હા. એટલે સૌથી પહેલા આપણે એમને મિક્સ કરીને એક વખત જોઈ લઈશું જેટલું પાણી એક્સ્ટ્રા એબ્ઝોર્બ થઈ જાય એ પછી જ આપણે પાણી એડ કરવાનું છે. સોજી છે એટલે પાણી થોડું વધારે એબ્ઝોર્બ કરશે. મુઠિયાનો લોટ તો બંધાઈ ગયો છે, પણ આપણે એને એકદમ કઠણ નથી રાખ્યો, થોડો લૂઝ રાખ્યો છે, કારણ કે સોજીનું પ્રમાણ છે એટલે ધીરે ધીરે હજી બી પાણી એબ્સોર્બ કરશે. તો એને 5 મિનિટ માટે રેસ્ટ આપીએ આપણે. અને હવે ટાઈમ છે સ્ટફિંગ બનાવવાનો. તો એક મિક્સિંગ બાઉલ લઈએ. આ સ્ટફિંગ એટલું ટેસ્ટી બનશે ને કે મુઠિયાના સ્વાદને એકદમ એન્હાન્સ કરી દેશે. લાઈફમાં પણ એવું જ છે કે જેટલા આપણે ઇનર સ્ટ્રોંગ હશું, બહારથી એટલા જ આપણે શાઇન થશું. વાત તો એકદમ સાચી છે તમારી. તો હવે સ્ટફિંગ માટે સૌથી પહેલા ઝીણા સમારેલા કેપ્સિકમ લઈએ. એમાં કોથમીર એડ કરીશું, લીલા મરચાં થોડા એડ કરીએ. હવે એમાં 2 ક્યુબ ચીઝ છીણી લઈએ. બાળકોનું સૌથી પ્રિય. યસ. અને મુઠિયા સાથે ચીઝનું કોમ્બિનેશન છે ને એ પણ બહુ જ સરસ લાગે છે. એ તો જ્યારે ફાઇનલી તમને અમે સર્વ કરીશું અને તમે ટેસ્ટ કરશો ત્યારે તમે જ બોલશો.
પ્રતિભાબેન, રાજકોટનું બીજું શું વખણાય છે? રાજકોટના પેંડા અને રાજકોટની ચટણી, જે ગ્રીન ચટણી છે, હા. તમારા દરેક જે સેન્ડવિચીસ છે, તમે કોઈ પણ ભજીયા કે કંઈ ખાઓ, પુડલા ખાઓ, તેની સાથે ખાવા માટે ગ્રીન ચટણી બહુ જ સરસ આવે છે. અચ્છા, તો એવું શું સ્પેશિયલ હોય છે એમાં? આમ તો કઈ બીજું નથી હોતું, એમાં લીલા મરચા હોય છે અને સિંગદાણા, અચ્છા, અને એને પીસીને એકદમ સ્પાઇસી બનાવે છે, હા, સ્પાઇસી, ચટાકેદાર. ચટાકેદાર. હવે આ સ્ટફિંગમાં આપણે થોડું મિક્સ હર્બ એડ કરીએ, ઓકે થોડા ચીલી ફ્લેક્સ એડ કરીશું, ઓકે. પિંચ ઓફ સોલ્ટ, કારણ કે ચીઝ સોલ્ટી છે એટલે Yes. મીઠું વધારે હા. નહીં લઈએ, અને એને મિક્સ કરી લઈએ. મને એવું લાગે છે કે છોકરાઓને આ એક વખત બનાવી દઈએ તો વારંવાર માંગશે જ. ડેફિનેટલી. તો તમારે ઘરે જઈને આ રેસીપી જ્યારે તમારા કોઈ સરસ ગેસ્ટ આવવાના હોય ને ત્યારે ટ્રાય કરવી જ પડશે. તમારા ઘરમાં મુઠિયા સૌથી વધારે કોને ભાવે છે? મારા ઘરમાં મુઠિયા સૌથી વધારે મારા હસબન્ડને ભાવતા હતા. ભાવતા હતા એટલે તમારા હસબન્ડ તમારી જોડે નથી ના, હવે? એમની ડેથ થઈ ગઈ આજથી 10 વર્ષ પહેલા. એક્સિડન્ટ એમનું થયેલું હતું. ઓ ઓકે, આઈ એમ સો સોરી. પણ એક વસ્તુ તો છે, અચાનકથી લાઈફમાંથી કોઈ માણસ જો આવી રીતે એક્સિડન્ટલી જતું રહે તો એનો આઘાત ઘણો લાગતો હોય છે, અને પછી એ જગ્યા ફીલ કરવી બહુ જ અઘરી પડી જતી હોય છે. 100% વાત સાચી છે તમારી. જ્યારે 10 વર્ષ પહેલા એમની ડેથ થઈ ત્યારે મારી જિંદગીમાં જાણે શૂન્ય અવકાશ થઈ ગયો હતો કે જિંદગીમાં શું કરવું શું ન કરવું કશી ખબર પડતી નહોતી. પણ એક વસ્તુ મને મગજમાં હતી કે એમની એક ઈચ્છા હતી કે હું રસોઈમાં આગળ વધું, એટલે એમના માટે થઈને હું આ રીતે બધું કરતા આ રસોઈમાં આગળ વધી. બહુ જ સરસ. એટલે તમે એમના સપનાને હજી સુધી લાઈવ રાખેલું હા, છે. એટલે એમના સપનાને પૂરા કરવા માટે થઈને જ હું આ બધું કર્યું. બહુ જ સરસ, વેરી ગુડ. સ્ટફિંગ રેડી છે. હવે મુઠિયામાં આપણે આને સ્ટફ કરી દઈએ. ઓકે. થોડો ઓઇલ વાળો હાથ કરી હા. લઈએ એટલે ત્યાં જે ચોંટે નહીં, હા. લૂઝ છે એ ચોંટે નહીં હાથે. આ રીતે મુઠિયા લેવાના છે. આમ કહી તો અમને ફ્યુઝન મુઠિયા કહી તો પણ ચાલે. ડેફિનેટલી કહી શકાય છે. આ રીતે એને દબાઈને અને સ્ટફિંગ ભરી દઈએ. બધી બાજુથી કવર કરી લેવાનું છે ઓકે. અને રોલ કરી લઈશું. આ રીતે આપણે નાના નાના મુઠિયા રેડી કરી લઈએ સ્ટફ કરીને. આપણા ગુજરાતી મોમોસ. યસ. મુઠિયા સ્ટફ કરીને તૈયાર છે અને સ્ટીમરમાં પાણી પણ ગરમ થઈ ગયું છે. હવે આપણે એને સ્ટીમ કરવા માટે મૂકી દઈએ. હવે આ મુઠિયાને 15 થી 20 મિનિટ માટે આપણે સ્ટીમ કરી લઈએ. ઓકે. તમારા મુઠિયા જોઈને મને એવું લાગે છે કે આ રેસીપી મારે મારી હોટલના મેનુમાં રાખવી જ પડશે. અરે વાહ, તમારી હોટલ પણ છે? યસ. શું વાત છે. બીજું શું બનાવો છો હોટલમાં તમે? આ હોટલમાં અમારે કોન્ટિનેન્ટલ બધું બને છે. અચ્છા. ગુજરાતી થાળી પણ અમારી હોટલની બહુ જ સરસ. અચ્છા, તો ક્યારે સ્ટાર્ટ કરી તમે આ હોટલ? હોટલ મારે સ્ટાર્ટ કરી એને 8 વર્ષ થયા. એકચ્યુઅલી મારા હસબન્ડનું ડ્રીમ હતું, એ મેં પૂરું કર્યું. અરે વાહ. અને ઇનિશિયલ સ્ટેજમાં જ્યારે તમને હોટલમાં કેપિટલ નાખવી પડે, માણસો લાવવા પડે, મેન્યુ ડિઝાઇન કરવું પડે, ઘણું બધું હોય, હા. તો તમે એકલા હાથે આ બધું કેવી રીતે મેનેજ કર્યું? એકલા હાથે તો નહીં, પણ મને સાથ સહકાર આપવાવાળા ઘણા હતા. હોટલમાં મારી સાથે એક મારા પાર્ટનર પણ છે, એ અચ્છા. લોકોએ પણ મને ખૂબ સપોર્ટ કર્યો. અને મારા હસબન્ડના ડેથ પછી તો મને થોડું બધું મેનેજ કરવું અઘરું લાગ્યું, કેમ કે કેપિટલ બધી લઈ આવી અને આ બધું કરવું એ બધી નાની સૂની વાત તો નથી. જ. એટલે એ બધું અરેન્જ કરવું ને થોડું અઘરું હતું, પણ થઈ ગયું. અરે વાહ. એટલે કુકિંગનું તમારું જે પેશન હતું Yes. એને તમે પ્રોફેશનમાં કન્વર્ટ Yes, કરી દીધું. yes. અને એમાં તમે સક્સેસફુલ બી રહ્યા. યસ. અને અત્યારે મારી હોટલ ખૂબ સરસ રીતે ચાલે છે. તો તમે તમારી જેમ બીજી જેટલી પણ લેડીઝ છે Yes. કે જે આપણા વ્યુઅર્સ છે અને તમને જોઈ રહ્યા છે, એને તમે કઈ મેસેજ કન્વે કરવા માંગશો? જી, હું કહેવા એ માંગુ છું કે જીવનમાં કોઈ પણ પડકાર આવે, કોઈ પણ પરિસ્થિતિ આવે, ક્યારે હાર નહીં માનો. હંમેશા ને હંમેશા માટે તમે એવું જ વિચારો કે હું આગળ જઈને સફળ જ થઈશ. જોયું ને દર્શક મિત્રો, આ વાત આપણે પહેલા બી કરી છે. હાર ના માનવી અને આગળ વધતા રહેવું. બરાબર ને? બરોબર, 100%.
મુઠિયાને સ્ટીમરમાંથી કાઢીને ઠંડા કરી દીધા છે. હવે વઘાર કરવાનો છે, તો સૌથી પહેલા પેનમાં ઓઇલ ગરમ કરવા મૂકી દઈએ. મુઠિયા જોતા જ ખૂબ સરસ લાગી રહ્યા છે. થેન્ક યુ. ખરેખર તમારા મુઠિયાએ દિલ જીતી લીધું હો. હજી ટેસ્ટ કરવાનો બાકી છે. હા. જ્યાં સુધી તેલ ગરમ થાય આપણે મુઠિયા કટ કરી લઈએ. તેલ ગરમ થઈ ગયું છે. હવે સૌથી પહેલા રાઈ એડ કરીએ, હિંગ એડ કરીશું, હળદર, લીલા મરચા, લીમડો, તલ અને મુઠિયા એડ કરી દઈએ. હવે એને મિક્સ કરી લઈએ. વઘાર થઈ ગયો છે, તો હવે આપણે એને સર્વ કરીએ. મુઠિયા જોવામાં તો ખૂબ સરસ લાગે છે. ટેસ્ટ કરી એટલે મને એવું લાગે છે કે હવે ઘરે જઈને તો કાલ બનાવવા જ પડશે. એમ પણ સ્પેશિયલી આવી રીતે જ્યારે તમે ક્યાંય એપિસોડ માટે જતા હો યા. અને ઘરે જાઓ એટલે ખાસ કરીને ઘરવાળાઓની બી ડિમાન્ડ થાય હા. કે હવે જે શીખીને આવ્યા છો એ તો એ તો અમને ખવડાવો જ. થોડી કોથમીરથી એને ગાર્નિશ કરીએ. ઓકે. તો તૈયાર છે સ્ટફ મુઠિયા. બસ આના જ જેવી ઇન્ટરેસ્ટિંગ વધારે વાનગીઓ અમે તમારા માટે બનાવવાના છીએ. તો જ્યાં સુધી હું એ વાનગીઓ તૈયાર કરું, તમે રુદ્ર અને છોકરાઓની સાથે બહાર એન્જોય કરો. શ્યોર. થેન્ક યુ. આગળની વાનગી શેફ બનાવે તે પહેલા રસોઈ ટેલ્સ જોઈ લઈએ. દૂધી ચણાના દાળના શાકની પાછળ બહુ જ મોટું વ્યવહારિક અને આયુર્વેદિક રહસ્ય છુપાયેલું છે. દૂધી જે તમારા શરીરને ખૂબ જ ઠંડક આપવાનું કામ કરે છે, અને દાળ જેમાં ખૂબ જ પ્રોટીન રહેલું છે, જે તમને શક્તિ આપવાનું કામ કરે છે. જૂના જમાનામાં આ શાકને દૂધી ચણાનો લચકો પણ કહેવામાં આવતું હતું. ગુજરાતી ઘરોમાં આ રેસીપી વર્ષોથી બનતી આવી છે, પણ એ લોકો એમાં થોડું ખટાશગળ પણ નાખીને બનાવે છે. અને દૂધીને પૃથ્વી પરના સૌથી પ્રાચીન શાકમાંથી એક માનવામાં આવે છે. એટલે દૂધી ચણાની દાળનું શાક એ ગૃહિણીઓની ફક્ત પૌષ્ટિક પસંદ નથી, હજારો વર્ષો જૂનું સ્વાદ અને સ્વાસ્થ્યનું વિજ્ઞાન છે. બ્રેક પછી તમારું સ્વાગત છે ધ રસોઈ શોમાં, પાવર્ડ બાય અદાણી સ્પાઇસીસ, સ્વાદના સર્જકો. તો ચાલો, આપણા ગેસ્ટે સરસ મજાની વાનગી તો માણી લીધી. હવે સમય થઈ ગયો છે બીજી વાનગી તરફ જવાનો, તો જોઈ લઈએ. તો શેફ, હવે સમય થઈ ગયો છે દૂધી ચણાની દાળનું શાક બનાવવાનો. કરેક્ટ. તો દૂધી ચણાની દાળનું શાક રેગ્યુલરલી આપણા ઘરોમાં બનતું જ હોય છે, ટ્રુ. પણ એની અંદર તમે શું કંઈક અલગ લઈને આવ્યા છો? જે દૂધી ચણાની દાળનું શાક છે એ રૂટીન ગુજરાતી ઘરોમાં ખટાશ ગળપણ સાથે બનતું હોય છે. Right. પણ આપણે જે શાક આજે બનાવ્યું છે રાજસ્થાની સ્ટાઇલથી બનાવ્યું છે, જેની અંદર સિમ્પલ રેસીપી નથી કે દાળ અને દૂધી બાફી દીધી ને વઘારી દીધી, હા. પણ એ રેસીપીની અંદર આપણે રાજસ્થાની તડકો કરવાના છીએ. Okay. એટલે ગ્રેવી બનાવવાના છીએ દહીં વાળી, અને એની સાથે એનું કોમ્બિનેશન કરીને એકદમ ચટાકેદાર તેલની તરીવાળી રેસીપી આજે બનવાની છે. અરે વાહ, બહાર પણ આટલો તડકો છે, અહીંયા પણ તડકો. તડકો જ તડકો. ચાલો તો સ્ટાર્ટ કરીએ. કરીએ, ચલો. લેટ્સ ઓન ધ ગેસ. ઓઇલ લઈએ. જેમ કે મેં હમણાં મેન્શન કર્યું એવી રીતે આ રેસીપી જે છે એમાં રાજસ્થાની ટચ આપેલો છે. તો તમે અત્યારના સિમ્પલ ઓઇલની જગ્યા પર થોડું મસ્ટર્ડ ઓઇલ લઈને એનો વઘાર કરવો હોય તો પણ એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. ઓકે. તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં રાઈ અને જીરાનો વઘાર કરીએ. હિંગ એડ કરીશું. રાજસ્થાની સબ્જી છે તો હિંગ તો થોડી સરખી હોવી જોઈએ. રાઈટ. અને હળદર એડ કરીએ. ગાર્લિક એડ કરીએ. ઓકે. જિંજર એડ કરીએ. લીલા મરચા થોડા ચોપ એડ કરીએ. ઓકે. લાલ મરચું અને 2 ગ્રીન મરચા. ઓકે. એટલે આમાં ગાર્લિક, જિંજર અને ચીલીઝ જે છે આપણા ટેસ્ટ અકોર્ડિંગ આપણે લઈ શકીએ. યસ ઓફકોર્સ. હવે ઓનિયન એડ કરી દઈએ. ઓનિયન સોતે થઈ ગયા છે. ટમેટોઝ એડ કરીએ. ઓકે. આ ગ્રેવીનો બેઝ બનાવીએ છીએ આપણે. મસાલા કરી દઈએ. રેડ ચીલી પાવડર,
ધાણા જીરું, ચપટી ગરમ મસાલો, ઓકે. હવે ફ્લેમ થોડીક લો કરીને 2 ચમચી જેટલું દહીં એડ કરવાનું છે. ઓકે. દૂધી એડ કરી દઈએ જેને બોઇલ કરેલી છે. અનિયન એડ કરી દઈએ ઓકે. અને બોઇલ કરેલી ચણાની દાળ એડ કરી દઈએ. ઓકે. સોલ્ટ એડ કરીએ. હવે થોડું પાણી એડ કરી લઈએ. ઓકે. અને ઢાંકીને 5 મિનિટ માટે કુક કરવાનું છે. જે આખા અનિયન નાખ્યા છે ને રુદ્ર, હા. એ એના માટે નાખ્યા છે કે આ શાકની અંદર જ્યારે તમે દૂધી ખાઓ ને તો સાથે સાથે તમને અનિયનના પીસીસ બી આવે. Right. કારણ કે આપણે ગ્રેવીના બેઝમાં ચોપ્ડ અનિયન નાખ્યા છે, હા. જેની ગ્રેવી થઈ જશે દહીંની સાથે. Right. તો એ ટેસ્ટ માટે છે. પણ આ જે દેખાશે ને, કારણ કે જ્યારે આપણે એને 10 મિનિટ માટે કુક કરીશું ને તો એ દૂધીની જેમ આખા ટ્રાન્સલુલન્ટ થઈ જશે. Right. તો એ દેખાવમાં બી ખૂબ જ સરસ લાગશે અને એનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવે છે. ઓકે. ઓકે, ડન છે. તો હવે આપણે એને 10 મિનિટ્સ માટે કવર કરીને કુક કરી લેવાનું છે. ઓકે. સ્પેશિયલી એક વાતનું બહુ જ ધ્યાન રાખવાનું છે. ચણાની દાળ જે લીધી છે ને એ એકદમ છૂટી પ્લસ એક કુક થઈ ગયેલી હોવી જોઈએ. Okay. તો એના માટે જ્યારે તમે ચણાની દાળ યુઝ કરો છો ને એના 1-2 કલાક પહેલા એને ધોઈને જો પલાળી રાખશો ને તો જ્યારે તમે એને બોઇલ કરશો ને તો એ ઓવરકુક નહીં થઈ જાય Okay. અને અંડરકુક બી નહીં થાય. એટલે હા. પ્રોપર જે દાળ ચડવી જોઈએ, હા. કારણ કે દાણો આખો બી રાખવો છે અને એને ચડાવવાનો બી છે. Okay. તો જો પલાળેલી ચણાની દાળ લેશો તો એનું રિઝલ્ટ વધારે સારું મળશે. ઓકે. અને જનરલી આ જે શાક છે એ લોકો રોટલી સાથે, ચોખાના રોટલા, બાજરીના રોટલા, રાઈસ, આ બધા સાથે એન્જોય કરતા હોય છે. પણ આજે તમે એની સાથે શું આપવાના છો? ગેસ્ટ આવવાના છે એટલે કંઈક તો સ્પેશિયલ કરવું જ Definitely. પડશે. તો મને એવું થયું કે સિમ્પલ વસ્તુઓથી હટીને એક ગેસ્ટને જે રીતે આપણે ઘરે પણ બોલાવતા હોઈએ ત્યારે જે બનાવતા હોઈએ છે, તો આપણે પૂરીની સાથે આ શાકને ગેસ્ટને સર્વ કરવાના છે. ધેટ્સ અ ગુડ ઓપ્શન. યસ. તો હવે એકવાર ચેક કરી લઈએ. ઓકે, સરસ કુક થઈ રહ્યું છે, પણ હજી બી જે તેલની તરી ઉપર આવી જોઈએ હા. એ નથી આવી. આપણે આમાં ખટાશ એડ કરી દઈએ. ઓકે. તમે લીંબુ પણ એડ કરી શકો છો, પણ મેં અહીંયા આમચૂર પાવડર લીધો છે. ઓકે. થોડોક આમચૂર પાવડર એડ કરીએ અને એને 5 મિનિટ માટે ફરીથી કુક કરી લઈએ. ઓકે. 10 મિનિટ્સ થઈ ગઈ છે અને હવે ચેક કરી લઈએ. ઓકે. શાક સરસ કુક થઈ ગયું છે. ગેસ ઓફ કરીને એને સર્વ કરીએ અને Okay. સરસ ઉપરથી એક તેલનો તડકો મારીએ. પ્લીઝ. શાકને તો સર્વ કરી દીધો છે, તો હવે ઉપરથી એક સરસ તેલની તરીનો તડકો આપી દઈએ. ઓકે. તડકા માટે વઘારિયામાં થોડું ઓઇલ લઈ લઈએ. ઓઇલ થોડું ગરમ થાય તો એમાં જીરું લઈશું. જીરું ગરમ થઈ ગયું છે. ગેસ ઓફ કરીને એમાં થોડો કશ્મીરી રેડ ચીલી પાવડર એડ કરીશું કલર માટે. ઓકે. અને હવે આ તડકાને શાક ઉપર રેડી દઈશું. તો રાજસ્થાની સ્ટાઇલ દહીંની ગ્રેવી વાળું તડકો મારીને દૂધી ચણાની દાળનું ગરમા ગરમ શાક રેડી છે, જેને આપણે પૂરી સાથે સર્વ કર્યું છે આપણા ગેસ્ટને ખુશ કરવા માટે. ઓકે. તો ચાલો, વાનગી તો બની ગઈ છે, તો તમે પણ તૈયાર થઈ જાઓ મેજિક મંત્ર માટે. પણ એ પહેલા એક શોર્ટ બ્રેક. બ્રેક પછી તમારું સ્વાગત છે ધ રસોઈ શોમાં, પાવર્ડ બાય અદાણી સ્પાઇસીસ, સ્વાદના સર્જકો. તો ચાલો ફટાફટથી મેજિક મંત્ર જોઈ લઈએ. હેલો ફ્રેન્ડ્સ, હું હેતલ દાવડા મસ્કતથી આજે લઈને આવી છું તમારા લોકો માટે એક મેજિક મંત્ર. શું તમે જે આખું વર્ષ ઘઉં સ્ટોર કરો છો તેમાં જીવાત પડી જાય છે? તો એના માટેનો એક દેશી અને સરળ ઉપચાર તમને આજે બતાવવા જઈ રહી છું. જ્યારે બી તમે ઘઉં સ્ટોર કરો તો તેમાં સારી માત્રામાં એરંડિયું મિક્સ કરો. એના લીધે તમારા ઘઉં આખું વર્ષ સરસ રીતે સચવાશે અને એની ગુણવત્તા પણ જળવાઈ રહેશે. એની સાથે એક ખાસ વાતનું ધ્યાન રાખો કે જ્યારે બી તમે ઘઉં સ્ટોર કરો એ ડબ્બો સૂકો અને સાફ હોવો જોઈએ. તો ચાલો શેફની સ્પેશિયલ વાનગી માણી લઈએ.
તો શેફ, સરસ મજાનું શાક તો આપણે બનાવી લીધું. હવે સમય થઈ ગયો છે પનીર ટિક્કા ટાકોઝનો. કરેક્ટ. તો ટાકોઝ તો અત્યારે ખૂબ જ ટ્રેન્ડમાં ચાલી રહેલી વાનગી છે. તો તમે એમાં શું યુનિકનેસ લઈને આવ્યા છો? ટાકોઝ આજે જે આપણે બનાવવાના છીએ એના માટે હું ટાકોઝનું લેયર જે બનાવવાની છું ને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. Okay. એકદમ ઇઝી પીઝી વેમાં તમે ઘરમાં રહેલી બધી જ વસ્તુઓથી આ ટાકોઝને ક્રિએટ કરી શકશો. ઓકે આજે હું એની એક સુપર ટ્રીક બતાવવાની છું. ઓકે, એટલે માર્કેટમાં જઈને પછી ખાવાનું બંધ, આ કંઈક નવી રીતે. એકદમ હેલ્ધી ઓપ્શન છે. હું તો કહું છું કદાચ તું બી માર્કેટની જગ્યા પર આ ઓપ્શન વધારે પસંદ કરીશ. ઓકે, વાંધો નહીં. એટલે આમાં અત્યારે ઘણા બધા હેલ્ધી ઓપ્શન્સ પણ આવે છે અને અનહેલ્ધી તો મળતું જ હોય છે બહાર. પણ તમે એમાં હેલ્ધીમાં પનીરનો ઉપયોગ કરવાના છો. યસ, પનીરની સાથે બહુ બધા વેજીટેબલ્સ લેવાના છીએ. અને જનરલી બધી ગૃહિણીઓને ટાકોસ ઘરે બનાવવા માટે એના શેલ્સ બનાવવામાં પ્રોબ્લેમ થતો હોય. ઇટ ઇઝ વેરી ટ્રિકી. Right. એટલે એને ફ્રાય કરતી વખતે બી તમારે ક્યાં તો મોલ્ડમાં મૂકીને ફ્રાય કરવા પડે, ક્યાં તો તમારે ચીપિયાથી પકડીને ટર્ન કરવા પડે. Okay. કોઈક વાર શેપ બગડી જાય, કઈ બીજું ખરાબ થઈ જાય, એ બહુ જ બધી વસ્તુઓનું ધ્યાન રાખવું પડે છે. પણ આપણી જે મેથડ છે એ પ્રમાણે એ લોકો બનાવશે તો એમને એકદમ ઇઝીલી ઘરે લોકો ટાકોસ બનાવી શકશે. ઓકે, તમારી આ મેથડ તો મારે જોવી જ છે, તો આપણે ફટાફટથી સ્ટાર્ટ કરીએ. યસ. લેટ્સ ગો. સૌથી પહેલા એક મિક્સિંગ બાઉલમાં પનીર ટીકા માટેની પ્રિપેરેશન કરી દઈએ. Okay. ટીકા બનાવવાના છે એટલે પનીરને મેરિનેટ કરવું પડશે. રાઈટ. સૌથી પહેલા પનીરના ટુકડા લઈએ. મેં એને થોડા નાના રાખ્યા છે કારણ કે ટાકોઝમાં આપણે એને ઇઝીલી ફિલ કરી શકીએ. રાઈટ. કેપ્સિકમ, હમ. ટમેટોસ, ઓકે. અનિયન. હવે આપણે એમાં કર્ડ એડ કરી દઈએ. ઓકે. ચણાનો લોટ એડ કરીશું થોડો બાઇન્ડિંગ માટે. હમ. 1 ચમચી જેટલો ઇઝ ઇનફ. ઓકે. અને મસાલા કરી દઈએ. રૂટીન મસાલા છે રેડ ચીલી પાવડર, ધાણા જીરું પાવડર, ચાટ મસાલો, ઓકે. થોડુંક લેમન સ્ક્વીઝ કરશું ઓકે. અને પિંચ ઓફ સોલ્ટ. હમ. આ બધી વસ્તુને મિક્સ કરી લઈએ. તો ટાકોઝ ની અંદર જે સ્ટફિંગ હોય છે એ તો ઘણા બધા પ્રકારના હોય છે, પણ આઈડિયલ એનું જે સ્ટફિંગ છે એ કેવું હોવું જોઈએ? સો અગર પનીર ટિક્કા ટાકોસ છે, ડિપેન્ડ કરે છે કે તમે કયા ટાકોસ બનાવો છો. જેવી રીતે અગર વેજી ટાકોસ છે તો એમાં કેબેજ અને કાચા શાકભાજીઓનું સ્ટફિંગ હોય છે, Right. સાલ્સા સોસ હોય છે અને સોર ક્રીમ એડ કરતા હોય છે એની પર. Right. આપણે જે બનાવવાના છે એમાં મેં સોર ક્રીમ નથી લીધું કારણ કે ઘરે રહેલી વસ્તુઓથી એકદમ ઇઝી વેમાં કેવી રીતે બને એ આપણે બતાડવું છે. રાઈટ. તો આજના જે ટાકોસ છે એકદમ ઇઝી વેમાં આપણે બનાવીશું, જેમાં મેં બહુ જ બધા ઇન્ટરનેશનલ ઇન્ગ્રીડિયન્ટ્સ નથી લીધા, પણ સિમ્પલી જે ઘરમાં પોસિબલ છે અને અવેલેબલ હોય એવી વસ્તુઓથી જ બનાવવાના છે. Right. મેરિનેશન આપણે તૈયાર કરી દીધું છે, તો આને થોડી વાર માટે મેરિનેટ થવા દઈએ. ત્યાં સુધી આપણે ટાકોસનું સેલેડ તૈયાર કરી દઈએ. ઓકે. સેલેડ માટે આપણે અનિયન લઈશું, બોઇલ કોર્ન લઈશું થોડા. જે સેલેડ વાળું પાર્ટ છે એમાં તમે તમારા મનપસંદ કોઈ પણ વેજીટેબલ્સ લઈ શકો છો જે આપણે સેલેડમાં ખાઈ શકીએ છીએ. લાઈક આ વસ્તુમાં તમે કેરેટ્સ બી એડ કરી શકો છો, લીલી ડુંગળી એડ કરી શકો છો, બીટરૂટ એડ કરી શકો છો. તો તમારા ગમતા કોઈ પણ વેજીટેબલ્સ તમે આ પોઈન્ટ પર એડ કરી શકો છો. ઓકે. કેપ્સિકમ. હવે આપણે એમાં અગેન થોડું લેમન સ્ક્વીઝ કરીએ અને થોડા સિમ્પલ મસાલા જેમ કે ચાટ મસાલો, થોડો સોલ્ટ, થોડુંક મરચું, ધેટ્સ ઇટ. અને એને મિક્સ કરી લઈએ. ઓકે. સેલેડ રેડી છે. ઓકે. તો હવે જે મેરિનેશન તૈયાર કર્યું છે એને તડકો મારવાનો છે. ઓકે. ગેસ ઓન કરીએ. મસ્ટર્ડ ઓઇલ લેવાનું છે એના માટે. મસ્ટર્ડ ઓઇલનું 2-3 ચમચી લઈએ આપણે.
તો અહીંયા આપણે નોર્મલ ઓઇલની જગ્યાએ મસ્ટર્ડ ઓઇલનો ઉપયોગ કર્યો, એની પાછળ કઈ સ્પેસિફિક રીઝન? પનીર ટિક્કા બનાવીએ ત્યારે હંમેશા મસ્ટર્ડ ઓઇલનો જ યુઝ થાય છે. Okay. વેનેવર યુ મેરિનેટ ટિક્કાઝ ઓલ્સો, જે સ્ટાર્ટર હોય કે સબ્જી હોય, હા. તો એમાં બી મેરિનેશનના ટાઈમ પર એ લોકો અંદર મસ્ટર્ડ ઓઇલ એડ કરતા હોય છે, Okay. જેની એક પિંજણ ટેસ્ટ જે છે ને હા. એ ટિક્કામાં આવતો હોય છે. Okay. તો અત્યારના આપણે મેરિનેશનમાં નથી એડ કર્યું, કારણ કે આખું મેરિનેશન આપણે ગ્રીલ કરવાનું જ હતું ટાકોસ હા. માટે. સો દેટ્સ વાય આપણે મસ્ટર્ડ ઓઇલ લઈએ છીએ. ઓલરાઈટ. મસ્ટર્ડ ઓઇલ થોડું ગરમ થાય એટલે સૌથી પહેલા એમાં જિંજર ગાર્લિક એડ કરીશું. તો મેરિનેશનને ચટાકેદાર લાલ કલર આપવા માટે હવે સૌથી પહેલા 1 ટીસ્પૂન રેડ ચીલી પાવડર એડ કરીશું ઓકે. અને હવે મેરિનેશનને એડ કરીએ. અને હવે થોડી વાર માટે એને કુક કરી લેવાનું છે. ઓકે. દહીંમાં આપણે ઓલરેડી ચણાનો લોટ નાખેલો છે, હા. એટલે દહીં કડલ થવાના ચાન્સીસ નથી. નથી. સો સેમ આ જ મેથડ થી આ જે સ્ટફિંગ આપણે રેડી કરીએ છીએ ને, આ સેમ સ્ટફિંગ ને તમે બ્રેડની વચ્ચે મૂકીને ગ્રીલ કરી દેશો તો પનીર ટિક્કા સેન્ડવિચ બની જશે. રાઈટ. આપણે અત્યારે ટાકોસ કરી રહ્યા છે, હા. અને આ સ્ટફિંગ બહુ જ ટેસ્ટી લાગે છે. આની સાથે તમે ચીઝનું કોમ્બિનેશન કરો, ચીઝ અને પનીર ટિક્કાનું આપણે જે આ સ્ટફિંગ રેડી કરેલું છે એ બંનેના કોમ્બિનેશન સાથે તમે ગ્રીલ સેન્ડવિચ કરીને ખાઓ ને, અમેઝિંગ ટેસ્ટ આવે છે. ઓકે. એને 5-10 મિનિટ્સ માટે આપણે કુક કરી લઈશું. યુ કેન ગ્રીલ ઇટ ઓન ગ્રીલર ઓલ્સો અને ઓન તવા ઓલ્સો. ઓકે. તો શેફ, આ એ જ પનીર ટિક્કા છે જે આપણે શેકીને બનાવતા હોઈએ? રાઈટ, જે સ્ક્રુઅર્સ પર બનાવતા હોઈએ Right. છે. જો આપણે મેરિનેશન સ્ટાર્ટિંગમાં તૈયાર કર્યું એ જ રીતે પનીર અને બધા વેજીટેબલ્સ ને મોટા મોટા કટ કરીને મેરિનેટ કરી દેવાના છે, અને એ ટાઈમ પર એમાં મસ્ટર્ડ ઓઇલ યાદ કરીને એડ કરવાનું છે. અને ત્યારબાદ એને સ્ક્રુઅર્સમાં લઈને તમે જો ગ્રીલ કરો કે પછી ગ્રીલર પેન હોય તમારી પાસે, નોનસ્ટિક ગ્રીલિંગ પેન્સ આવે છે હવે, હા. તો ગ્રીલિંગ પેન પર તમે જો એ બધી વસ્તુઓને રોસ્ટ કરી દો અને સર્વ કરો તો એ પનીર ટિક્કા થઈ ગયો. ઓકે. સો ધીસ ઇઝ ડન. હવે આપણે ગેસ ઓફ કરીએ. સ્ટફિંગ રેડી છે, એને એક બોલમાં લઈ લઈશું. ઓકે. તો સ્ટફિંગને થોડું ઠંડુ થવા દઈએ, ત્યાં સુધી ટાકોસની તૈયારી કરી દઈએ. ઓકે. તો ટાકોસની પ્રિપેરેશન કરીએ. અને એસેમ્બલ કરવા માટે સૌથી પહેલા જે આપણું ફાઇનલ ટ્રીક હતી, જે મેં કહ્યું હતું કે બહુ ઇઝીલી બનાવી શકાય છે, Right. ઘરે બનાવેલી રોટલીઓ છે, ફક્ત એને થોડી નાની સાઈઝમાં બનાવી છે આપણે. ઓકે. ઘઉંના લોટની રોટલીઓ બનાવી દેવાની છે, હા. થોડી સ્મોલ સાઈઝમાં. ઓકે. અને હવે આપણે આ રોટલીની અંદર સ્ટફિંગ ભરીશું. ઓકે. સ્ટફિંગને આપણે ગરમ ભરવું હોય તો ગરમ બી ભરી શકીએ છીએ, ઠંડુ કરીને કરવું હોય તો બી કરી શકીએ છીએ. Right. આમ પણ રોટલીમાં આપણે એને ફરીથી એકવાર શેકવાના જ છીએ, હા. સો યુ કેન ટેક ઇટ ઇધર વે. ઓકે. હવે રોટલીમાં સૌથી પહેલા આપણે સ્ટફિંગ ભરીએ પનીર ટિક્કા વાળું, અને ત્યારબાદ એમાં સેલેડ એડ કરીએ. થોડું ચીઝ છીણી લઈશું. અને આ રીતે એને ફોલ્ડ કરી લઈશું. અને ટાકોસ તો આપણા તૈયાર છે, હવે એને બટરમાં શેકવાના જ બાકી છે. બસ. આ જ રીતે આપણે બધા ટાકોસને તૈયાર કરી દઈએ. ઓકે. તે જોયું રુદ્ર, કેટલું ઇઝીલી ટાકોસ બની ગયા. Yes. હવે આજે હું તને ઘરે એવું કહું કે તું તારા ત્યાં ગેસ્ટ આવવાના છે અને તને ટાકોસ બનાવવાના છે, તો તને સૌથી પહેલા તો એવું થાય કે સ્ટફિંગ શું બનાવીશ, એનું આઉટર લેયર હું કેવી રીતે કરીશ, ટાકોસ શેલ્સ તો મને આવડશે જ નહીં, મારાથી ટર્ન જ નહીં થાય. Right. અને સૌથી વધારે પ્રોબ્લેમ ક્યાં થાય છે કે એમાં મકાઈનો લોટનો ઉપયોગ થતો હોય છે. હા. હવે મકાઈનો લોટ ઘઉંના લોટ કરતા પચવામાં બી થોડો ભારે છે અને હાર્ડ હોય છે, એટલે જ્યારે તમે શેલ્સ વણવા જાઓ કે બનાવવા જાઓ ને તો એ જનરલી બ્રેક થઈ જતા હોય Right, છે, right. એટલે બહુ ટ્રિકી થઈ જતું હોય છે. પણ આપણે એનું એકદમ ઈઝી વે કાઢ્યો છે. રોટલી બચી છે આગલા દિવસની, સવારે ઉઠીને ટાકોસ બનાવી દો 10 મિનિટમાં, કુકિંગ Ready. ડન.
ઓકે, ટાકોસ બધા અસેમ્બલ થઈ ગયા છે. Yes. હવે આપણે એને બટરમાં શેકી લેવાના છે. Okay. બીજી એક વાત મને અત્યારના અહીંયા કરવી છે રુદ્ર, કે જ્યારે ટાકોસને આપણે બટરમાં શેકીશું ને હા. તો એનું જે આઉટર લેયર છે ને એકદમ સરસ ક્રિસ્પી અને બટરી થઈ જશે. Right. હવે તને તો ખબર જ છે કે બટરમાં કોઈ પણ વસ્તુ હોય તો એનો ટેસ્ટ ડબલ, બટર વાળી ભાજી, બટર વાળું, રાઈટ, બટરનું જે પણ વસ્તુ હોય એમાં ટેસ્ટ ડબલ થઈ જતો હોય છે. ઘરે લોકો પીઝાના બેઝ લઈને પીઝા ઘરે બનાવતા હોય છે. હા, હા. તો જ્યારે તમે પીઝા બનાવો ને એની પહેલા એ બેઝને તમે એક વખત જો બટરમાં શેકી લો ને તો તમને ખબર છે પીઝા ખાતી વખતે લોકો એના સાઇડ્સ, એજીસ છોડી દેતા હોય છે. હા. પણ એ બેઝને તમે જો બટરમાં શેકેલો હશે ને તો એના એજીસ બી કોઈ નહીં છોડે. એ એટલો ક્રિસ્પી અને સોલ્ટી, બટરી ટેસ્ટ વાળો થઈ જાય છે. Right. તો ધીસ ઇઝ અ ટિપ કે તમે ઘરે જો બહારથી પીઝા બેઝ લઈને પીઝા બનાવો તો એને પહેલા એકવાર બટરમાં શેકી દેવો, પછી પીઝા બનાવો. ઓકે ફ્રેન્ડ્સ, યાદ રાખજો. હવે બટર અપ્લાય કરી દઈએ અને ટાકોસને શેકી લેવાના છે સ્લો ગેસ ઉપર, ઓકે. બેવ સાઈડથી. થોડુંક બટર આપણે ટોપ પર બી કરી જ દઈએ. સો એને સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાના છે. તો લાગવું જોઈએ કે ટાકોઝના જ શેલ છે. રોટલી છે તો એને બટરમાં આપણે પ્રોપર શેકી લઈશું તો એકદમ કડક થઈ જશે. ઓકે. તો હવે ઘરે ટાકોસ બનાવવા એકદમ ઈઝી છે. ઈઝી છે. ઇટ્સ ઓલમોસ્ટ ડન. એને સૌથી પહેલા આપણે એક પ્લેટમાં લઈ લઈએ અને પછી એનું ફાઇનલ સર્વિંગ કરીએ. ઓકે. લેટ્સ સર્વ ધીસ. ઓકે. ચીલી ફ્લેક્સથી ટોપ કરીશું થોડા, કોથમીર અને મેયોનીઝથી એને ડ્રિઝલ કરીએ. ઓકે. સો યમી ટાકોસ સર્વ કરવા માટે રેડી છે. થેન્ક યુ. તો ચાલો, બધી વાનગી તૈયાર થઈ ગઈ છે, પણ મહેમાનને પીરસતા પહેલા લઈએ એક શોર્ટ બ્રેક. બ્રેક પછી તમારું સ્વાગત છે ધ રસોઈ શોમાં, પાવર્ડ બાય અદાણી સ્પાઇસીસ, સ્વાદના સર્જકો. તો ચાલો, બધી વાનગીઓ બનીને તૈયાર થઈ ગઈ છે, તો શેફને કહીને ગેસ્ટને સર્વ કરી દઈએ. તો શેફ, બધી ડિશિસ તૈયાર થઈ ગઈ છે, યસ, સર્વ કરીએ. ચલો, લેટ્સ ગો. રસોઈયા રેડી છે તું? યસ યસ, લાવો બધી ડીશ આપો. ઓકે. તો ચાલો જઈએ. હા હા ચાલો. પ્રતિભાબેન, કેવું લાગે છે? એક્સાઇટેડ છો તમે? અરે બહુ જ એક્સાઇટેડ છું આ ચાખવા માટે. તો એમ થાય છે કે અત્યારે જ આ બધું ખાઈ જાઉં. બસ, અમને પણ એટલું જ એક્સાઇટમેન્ટ છે કે તમે અમારા ગેસ્ટ બનીને આવ્યા છો, તો આ સરસ મજાની વાનગીઓ અમે તમને સર્વ કરીએ. તો સર્વ કરી દઈએ. હા, શ્યોર. તો સરસ મજાની બધી જ વાનગીઓ અમે સર્વ કરી દીધી છે. પ્રતિભાબેન, આપણે સાથે મળીને જ સ્ટફ મુઠિયા બનાવ્યા હતા. એની સાથે પનીર ટીકા ટાકોસ છે અને રાજસ્થાની સ્ટાઇલ દૂધી ચણાની દાળ છે, જેને તમારે પૂરી સાથે ટેસ્ટ કરવાની છે. તો કેવું લાગ્યું તમે અમને પ્લીઝ ટેસ્ટ કરીને જણાવો. શ્યોર, જોઈને જ ટેમ્પિંગ આવી જાય. અંદરની જે ફિલિંગ છે સુપર્બ. થેન્ક યુ.
તો ફ્રેન્ડ્સ, તમે સ્નેકિંગ માટે કોઈ ક્વિક ઓપ્શન શોધી રહ્યા હો તો આ ભરેલા મુઠિયા એ તો તમારા માટે જ છે. તો ફટાફટથી રિકેપ જોઈ લો. ભરેલા મુઠિયા બનાવવાની રીત. સૌથી પહેલા એક મોટા બાઉલમાં છીણેલી દૂધી, ગાજર, લીલા મરચાં, લસણની પેસ્ટ અને આદુ લો. હવે તેમાં સોજી, ઘઉંનો લોટ અને ચણાનો લોટ ઉમેરો. ત્યારબાદ ધાણા જીરું, લાલ મરચું, ગરમ મસાલો, હળદર, મીઠું, ગોળ, લીંબુનો રસ, મોણ માટે તેલ અને તલ નાખીને બધું બરાબર મિક્સ કરી લો. શાકભાજીનું પાણી છૂટશે એટલે જરૂર મુજબ જ પાણી ઉમેરીને મુઠિયાનો મીડિયમ કઠણ લોટ બાંધી લો અને તેને 5 મિનિટ આરામ આપો. હવે સ્ટફિંગ બનાવવા માટે એક બીજા બાઉલમાં સમારેલા કેપ્સિકમ, કોથમીર, લીલા મરચાં, ઘણું બધું છીણેલું ચીઝ, મિક્સ્ડ હર્બ્સ, ચીલી ફ્લેક્સ અને ચપટી મીઠું નાખીને સરસ રીતે મેળવી લો. હવે હાથમાં તેલ લગાવી લોટનો એક લુઓ લઈ તેને થોડો ફેલાવો. વચ્ચે તૈયાર કરેલું ચીઝનું સ્ટફિંગ ભરી બધી બાજુથી બંધ કરી રોલ જેવો આકાર આપો. આ તૈયાર કરેલા મુઠિયાને ગરમ સ્ટીમરમાં મૂકી 15 થી 20 મિનિટ માટે મીડિયમ આંચ પર બાફી લો. બફાઈ ગયા પછી તેને બહાર કાઢી ઠંડા થવા દો અને તેના ગોળ ટુકડા કરી લો. છેલ્લે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, હિંગ, હળદર, મરચાં, લીમડો અને તલનો વઘાર કરો. તેમાં મુઠિયાના ટુકડા ઉમેરી હળવા હાથે મિક્સ કરી ઉપરથી કોથમીર ભભરાવો. બસ, આ ભરેલા મુઠિયા ચટણી સાથે પીરસો. મનનભાઈ, કેવું લાગ્યું? બહુ મસ્ત છે, બહુ મસ્ત. બહુ જોરદાર. તો આપણા શેફને કેટલા માર્ક્સ આપશો આ ટાકોઝમાં? ઇન્ફાઇનાઇટ. શું વાત છે! દરેક બાઇટમાં ડિફરન્ટ ફ્લેવર્સનો એક્સપ્લોઝન આવે છે અને આઈ રિયલી લાઈક ધેટ. અરે વાહ. સો મચ. ફ્રેન્ડ્સ, જો તમે પણ એકદમ ક્વિકલી બની જાય એવી ફેન્સી રેસીપી શોધી રહ્યા હો તો બસ આ પનીર ટિક્કા ટાકોસ એ તો તમારા માટે જ છે. તો જલ્દીથી રિકેપ જોઈ લો. પનીર ટિક્કા ટાકોસ બનાવવાની રીત. સૌથી પહેલા એક બાઉલમાં પનીરના ટુકડા, કેપ્સિકમ, ટામેટા અને ડુંગળી લો. તેમાં દહીં, ચણાનો લોટ, લાલ મરચું, ધાણા જીરું પાવડર, ચાટ મસાલો, લીંબુનો રસ અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરીને મેરિનેટ થવા દો. ટાકોસ માટેનું સલાડ બનાવવા માટે એક બાઉલમાં ડુંગળી, બાફેલા મકાઈના દાણા, ટામેટા અને કેપ્સિકમ લો. તેમાં લીંબુનો રસ, ચાટ મસાલો, મીઠું અને થોડું લાલ મરચું ઉમેરીને મિક્સ કરી લો. હવે એક પેનમાં રાઈનું તેલ ગરમ કરો. તેમાં ઝીણું સમારેલું આદુ લસણ સાંતળો. ત્યારબાદ તેમાં થોડું લાલ મરચું અને મેરિનેટ કરેલું પનીરનું મિશ્રણ ઉમેરીને 5-10 મિનિટ સુધી કૂક કરો. આ સ્ટફિંગને એક બાઉલમાં કાઢી લો. હવે નાની સાઇઝની રોટલી લો. તેની વચ્ચે તૈયાર કરેલું પનીર ટિક્કાનું સ્ટફિંગ અને ઉપર તૈયાર કરેલું સલાડ મૂકો. તેના પર પુષ્કળ ચીઝ છીણી લો અને રોટલીને અડધી વાળીને ટાકોઝનો આકાર આપો. એક તવા પર બટર મૂકીને આ ટાકોઝને ધીમા તાપે બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો. સર્વિંગ પ્લેટમાં લઈને ઉપર ચીલી ફ્લેક્સ, કોથમીર અને મેયોનીઝ ડ્રિઝલ કરી દો. તૈયાર છે પનીર ટિક્કા ટાકોઝ. લાગતું નથી કે દૂધી ચણાનું શાક છે. પણ છે. હા, બહુ જ સરસ. ઓકે. છોકરાઓને ખવડાવી દીધું હોય તો ખબર ના પડે કે દૂધી ચણાનું શાક ખાય. અરે વાહ, ઘરે નથી ખાતો પણ અત્યારે ભાવ્યું. શું વાત છે! ખીજવા છે ઘરે જઈને મમ્મી. ફ્રેન્ડ્સ, દૂધી અને ચણાની દાળનું શાક એ તો આપણા ઘરમાં રેગ્યુલરલી બનતું જ હોય છે, પણ આ જે રીતે અત્યારે બન્યું તે તો બહુ જ યુનિક હતું. તો ચોક્કસથી તમે ટ્રાય કરજો અને જલ્દીથી રિકેપ જોઈ લો. દૂધી ચણાની દાળનું શાક બનાવવાની રીત. એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં રાઈ, જીરું, હિંગ તથા હળદરનો વઘાર કરો. હવે તેમાં ઝીણું સમારેલું આદુ, લસણ, લીલા મરચાં અને આખા લાલ તથા લીલા મરચાં ઉમેરીને સાંતળો. ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીને તેને ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળો અને પછી સમારેલા ટામેટા ઉમેરો. ટામેટા નરમ થાય એટલે તેમાં લાલ મરચું પાવડર, ધાણા જીરું અને ગરમ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરો. આ ગ્રેવીમાં હવે દહીં ઉમેરીને હલાવો. ત્યારબાદ બાફેલી દૂધી, મોટી સમારેલી ડુંગળી ઉમેરો. બાફેલી ચણાની દાળ, સ્વાદ મુજબ મીઠું અને થોડું પાણી ઉમેરીને બધું બરાબર મિક્સ કરો. પેનને ઢાંકીને 5-10 મિનિટ માટે ચડવા દો. શાક બરાબર ચડી જાય એટલે તેમાં ખટાશ માટે આમચૂર પાવડર ઉમેરો અને ફરી 2-3 મિનિટ ઉકાળો. એક નાની કઢાઈમાં વઘાર માટે તેલ ગરમ કરી તેમાં જીરું અને કશ્મીરી લાલ મરચું નાખીને તૈયાર શાક પર રેડો. બસ, તૈયાર છે દૂધી ચણાની દાળનું શાક. માહી, તું ઘરે ખાય છે દૂધી ચણાની દાળનું શાક? ઓનેસ્ટલી તો નથી ખાતી પણ આ વાળું બહુ ફાઇન છે. થેન્ક યુ સો મચ. તો હવે મમ્મીને ટીપ મળી ગઈ છે.
દૂધી ચણાની દાળનું શાક છોકરાઓને કેવી રીતે ખવડાવવાનું છે એની રેસીપી. ઓકે, તો તમે લોકો એન્જોય કરો. તો ફ્રેન્ડ્સ, આપણા ગેસ્ટ સરસ મજાની વાનગી એન્જોય કરી રહ્યા છે, પણ જો તમારે પણ આ લોકોની જેમ વાનગી એન્જોય કરવી હોય અને આ રસોડે આવવું હોય તો શું કરવાનું છે? તમારી ડિટેલ્સ અમને આપવાની છે આ સરનામે. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.